વર્ક ફ્રોમ હોમ જોઈતું હશે એટલે ભાઈએ આખી ઓફિસ ઉડાવી દેવાની ધમકી આપી દીધી. ગુજરાતમાં ઉનાળાની ગરમી હજુ શરૂ નથી થઈ ત્યાં ઈમેલ દ્વારા બોમ્બની ધમકીએ ડિપાર્ટમેન્ટને દોડતું કર્યું છે. रुको जरा सबर करो. જી હા, મહેસાણાથી સુરત અને ભાવનગરથી ગોધરા સુધી આજે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ એટલા ઝડપથી બહાર દોડ્યા જેટલી ઝડપથી તો તેઓ ક્યારે લંચ બ્રેકમાં પણ નથી જતા. કોઈ નવરા ધૂપ શખ્સે સત્તાવાર ઈમેલ પર ધમકી આપી કે બધી પોસ્ટ ઓફિસો ઉડાવી દઈશ. સાયબર ક્રાઇમ અત્યારે ભાઈનું આઈપી એડ્રેસ શોધી રહી છે, પણ સૂત્રનું કહેવું છે કે જે દિવસ આ ભાઈ પકડાશે અને પોલીસ સ્ટેશનમાં એવી સ્પેશિયલ સર્વિસ મળશે કે એની આવનારી 7 પેઢીઓ પણ કવર પર સ્ટેમ્પ મારતા પણ ગભરાશે. સૌથી વધુ રમૂજી અને ગંભીર દ્રશ્યો ગોધરામાં જોવા મળ્યા. બિચારા અમુક લોકો 100 કિલોમીટર દૂરથી ભાડું ખર્ચીને પાસપોર્ટ માટે ફોટો પડાવવા આવ્યા હતા. ત્યાં લોકોએ કીધું આગળ નહીં જવાય, બોમ્બની ધમકી મળેલી છે. એટલે પેલા કાકા બોલ્યા, સાહેબ પત્નીના ત્રાસ કરતા તો બોમ્બ ઓછો ખતરનાક છે, મારો ફોટો પાડી લો ને. કે સુરક્ષાના કારણે બધાને રવાના કરી દેવાયા. હવે પેલા ભાઈનો પાસપોર્ટ ક્યારે આવશે એ તો ઉપરવાળો અને ઈમેલ વાળો જ જાણે. પોલીસ અને બોમ્બ સ્કોડ અત્યારે કચેરીઓમાં ખૂણે ખૂણે તપાસ કરી રહી છે. અત્યાર સુધી તો માત્ર ધૂળ અને જૂની ફાઇલો જ મળી છે. બોમ્બ જેવું કંઈ નથી જ, આ ફક્ત ખાલી અફવા હતી. લોકોનું કહેવું હતું કે કોઈએ પોસ્ટ ઓફિસની લાઇનમાં ઊભા રહેવાનો કંટાળો આવ્યો હશે એટલે આખા તંત્રને લાઇનમાં લગાડી દીધું. લોકોનું કહેવું છે કે ધમકી આપનાર એટલો હોશિયાર છે કે એણે ઈમેલ કર્યો. જો પોસ્ટથી લેટર લખ્યો હોત તો જવાબ કમેન્ટમાં જરૂર જણાવજો.